ફ્રેન્ડ, અહીંયા તો પોરબંદરમાં કેવો વરસાદ આવી પડ્યો છે. જો ધોવાઈ ગયું. વરસાદ પછી ગરમી પણ એવી જ પડશે. હા, જો ઘઉં તો સારા છે. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ. તો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજે નવા વિડીયોની શરૂઆત સાંજના ટાઈમથી કરી છે. આજે સાંજનો ટાઈમ હતો અને હું પ્રહાનને લઈ અને ગઈ હતી અમારા જૂના ઘરની સામે એક ગાર્ડન બનેલું છે. આ જગ્યા સાવ ખંડેર હતી. જ્યારે અમે લોકો અહીંયા રહેતા હતા ને ત્યારે પણ દિશાલી આવી હતી. દિશાલીને મૂકવા માટે હું એના ઘરે ગઈ હતી અને ત્યારે મેં જોયું કે સાંજના ટાઈમ પર આ ગાર્ડન છે એમાં કામ ચાલતું હતું અને ત્યારે બહુ સરસ ચાલુ થઈ ગયું છે. તો મેં કીધું ચલો આજે અમે પણ એક દિવસ આટો મારી લઈએ. અને જો પહેલાં અહીંયા જે બધા બિલ્ડિંગના ફ્લેટ દેખાય છે ને એમાં મારું પહેલાં ઘર હતું કે જે અત્યારે હું ઘણીવાર મિસ કરતી હોઉં છું. ત્યાં એ એરિયામાં નીકળું ને એટલે અને ગુડ ફ્રાઈડેનો દિવસ છે શુક્રવારનો અને સવારમાં જો એકદમ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને આ જો મોર છે એ શું કહેવાય નાળિયેરીની ઝાડમાં વચ્ચે ઘૂસી ગયો તો ભીનો ન થાય ને એટલા માટે. કેમ કે મોરને પણ એવું લાગતું હશે કે અત્યારે તો આ મોસમ છે ઉનાળાની છે અને અત્યારે ક્યાં અચાનક વરસાદ આવી ગયો. તો એકદમ સરસ ધોધમાર જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને મજા આવી ગઈ થોડી વાર તો સવારમાં. તો જો ફ્રેન્ડ, અહીંયા તો પોરબંદરમાં કેવો વરસાદ આવી પડ્યો છે. જો ધોવાઈ ગયું. કાલથી જાજો છે ને. દીકુ આજે ગુડ ફ્રાઈડે છે. આજે ગુડ ફ્રાઈડેની રજા છે. એ પછી કેરી 2-3 દિવસથી લાવેલી પડેલી હતી. તો 2-4 કેરી એવી હતી કે થોડીક પોચી થવા માંડી હતી. એટલે મેં કીધું કે આજે એનો કેરીનો રસ કાઢી નાખીએ. તો જો સિઝનનો પહેલો કેરીનો રસ કાઢ્યો છે. સાથે છે ચણા બટેકાનું શાક, રોટલી, થોડાક એવા મૂરખા તળેલા છે, કાચી કેરી છે અને સિમ્પલ એવું લંચ બનાવ્યું છે. પડ્યો તો આમ એવી સરસ ઠંડક થઈ ગઈ ને બહુ મજા આવી ગઈ. પણ ખેતીવાડીવાળા માટે બહુ નુકસાન થયું હશે. કેરી પણ ખરાબ થશે જો આ વરસાદ બહુ આવશે ને તો. પણ કહેવાય 3 દિવસની કંઈક આગાહી છે. એટલે આજે થોડોક વરસાદ હતો ને સવારે તો મારે થોડી ઘણી વિન્ડો જે ધોવાની હતી ને બહારની સાઈડથી સાફ કરવાની હતી. પ્લસ બાલ્કનીમાં જે કાચ છે ને એ સાફ કરવાનો હતો. કિચનની વિન્ડો સાફ કરી. કેમ કે અમારે છે ને નીચે બોર્ડની લાઇટ રાખીએ જ ને એટલે એના લીધે બહુ જ જીવડા આવે છે. અને જીવડા આમ એટલા બાવા કરી દે છે ને, બાવા ઝાડા કહે ને આપણે જે કરોડિયા કરતા હોય એવા, કે એકદમ ચીકણા આમ બોર્ડની ઉપરની બાજુ એટલે ઉપરની વિન્ડો બધી જ છે ને આમ બહુ જ ખરાબ થઈ જાય છે. એટલે બહુ જ આમ ઓછા સમયમાં એને વધારે ક્લીન કરવી પડે છે. એટલે આજે મેં સવારથી કરી નાખી. ચાલુ વરસાદે મેં કીધું પાણી આવે જ ને તો ફટાફટ સાફ કરી નાખું. બસ પછી બપોરે તો જમવાનું હતું અને થોડી વાર સૂઈ ગયા હતા પ્રહાનની સાથે. આજે તો ગુડ ફ્રાઈડેની રજા છે પ્રહાનને. બાકી કાલથી જ સ્કૂલ ચાલુ થઈ છે. હજી 2 દિવસથી ત્યાં બસ જો 2 દિવસની રજા આવી ગઈ. એટલે આમ એકચ્યુઅલી તો હવે મંડેથી જ બધું સ્ટાર્ટ થશે છોકરાઓનું. ઘઉં ભરવાના હતા તો માસી કહેવા આજે ભરી જ લઈએ. કેમ કે હવે વરસાદ વધારે થશે અને આમાં કાંઈ જો હવા લાગી જશે તો ખરાબ થઈ જશે. એટલે મેં કીધું ચલો આજે ઘઉંનો વારો લઈ લઈએ. બોરિક પાવડર છે ને મંગાવ્યો છે અને થોડોક પડ્યો છે, થોડોક મંગાવ્યો છે. તો આ છે ને કોઠીમાં રાખવા માટે થેલી લીધી છે. આ અમારી કોઠી છે ને મોટી છે, 200 કિલોની છે. હું તો એટલા નથી અમારે જોતા, પણ મેં મોટી જ લીધી થોડી કોઠી. અને આ કોઠીની સાઈઝની જ મંગાવી લીધી છે. આ થેલી રાખી અને એમની અંદર ઘઉં ભરીશું. તો હવે આ બધું વાડીના જે ઘઉં છે એ સરસ છે. ઘઉં એકદમ ચોખ્ખા છે. માસી એ ખોલીને જોયા હતા. એટલે અહીંયા જ છે ને કરી લઈએ. એટલે બહુ મહેનત ન કરવી. કોઠી પછી અહીંયા જ લઈ આવશું. કોઠીમાં છે ને મારે નીચે સ્ટેન્ડ છે એટલે વ્હીલવાળી છે. એટલે ઇઝીલી છે ને મૂવ કરી શકીએ એવી છે. હવે તો સિઝન કેવી ચેન્જ થઈ ગઈ છે નહીં. અત્યારે એપ્રિલ જેવા મહિનામાં તડકા પડવા જોઈએ, માર્ચ એપ્રિલમાં, અને એના બદલે અત્યારે એપ્રિલમાં
એકદમ વરસાદ આવે છે, 3 દિવસની આગાહીવાળો વરસાદ. પછી ગરમી પણ એવી જ પડશે. હા જો ઘઉં તો સારા છે. હમણાંથી મારે 2 વર્ષથી ઘઉં આવી જ જાય છે ક્યાંક ને ક્યાંકથી, એટલે માર્કેટમાંથી નથી લેવા પડતા. ને એકદમ મેં કીધું હતું કે છે ને ચોખ્ખા ઘઉં હોય ને એવા જ આપજો, કેમ કે મને ચારવા અને ઝીણા અને સાફ કરવાની બહુ મજા નહીં આવે. અને અહીંયા સાંજનો ટાઈમ હતો અને માસીએ કીધું કે આજે હું બપોર પછી આવું ને તો આપણે કરી જ નાખશું ઘઉં. તો મેં કીધું સારું, કંઈ વાંધો નહીં. તો અહીંયા અમે છે ને એક બાજકામાંથી પહેલાં થોડા ઘઉં કાઢ્યા, તો મને એવું લાગ્યું કે મને છે ને 1-2 થોડાક પૂતળા અને પથ્થર ને ઝીણા ઝીણા હોય ને કાંકરા એ દેખાણા. એટલે માસીને મેં કીધું ચલો પહેલાં થોડાક છે ને હાથ ફેરવી લઈએ બધા ઘઉં કાઢીને અને પછી પાવડર દઈને ધીમે ધીમે ભરીએ. તો કે વાંધો નહીં. એટલે અહીંયા છે ને જગ્યા થોડીક નાની છે અહીંયા સ્પેસ, કેમ કે બેડની બાજુમાં જ ઘઉં પડ્યા હતા. તો મેં કીધું અહીંયા જ કરી નાખીએ એક બાજકું ખાલી કરીને. પછી હું ને માસી ત્યાં જ બેસી ગયા અને લગભગ 1-1.5 કલાક જેવો અમને ટાઈમ લાગ્યો. પણ અહીંયા જ પછી ઘઉં બધા ભરી દીધા, પહેલાં બધા સાફ કર્યા, પછી ધીમે ધીમે માસીએ પાવડર દેતા ગયા અને કોઠીમાં ભરીને રાખી દીધા છે. તો અહીંયા થઈ ગયો છે આ નેક્સ્ટ ડેની મોર્નિંગ. એ દિવસે તો સાંજે 8 વાગી ગયા હતા. પછી બસ જમવાનું બનાવ્યું, જમીને સૂઈ ગયા હતા. હમણાંથી તો એ જ રૂટીન ચાલે છે, કોઈ નવા કામ હું કાઢતી જ નથી, કેમ કે બહારથી જઈને આવ્યા ને એટલે ઘઉં, વેફર હતી, બધા જ કપડાઓ ને બધું એ બધું સરખું કર્યું ને ત્યાં સુધી એક રૂટીન ન આવે ને ત્યાં સુધી બીજું કામ કાઢું ને તો મજા ના આવે. એમ આમ મનથી છે ને પછી થોડું કામ હેક્ટિક લાગે. અને હમણાં પ્રહાનને 2-3 દિવસ સ્કૂલમાં રજા છે, તો મેં કીધું કે થોડુંક છે ને રેસ્ટ બી થઈ જાય, પ્રહાનનું બી સચવાઈ જાય અને ઘરના કામ પણ બધા થઈ જાય. તો આ રૂમની બેડશીટ છે એ કાઢી નાખી હતી, કેમ કે આટલા ઘણા દિવસથી પડેલી હતી એટલા માટે. તો જો બેડશીટ કાઢી અને નવી બેડશીટ છે બિછાવી દીધી છે. અને ઘણા લોકો મને કહેતા હોય છે તમારી બેડશીટનું કલેક્શન ને બધું સરસ હોય છે. તો આ બધી જ બેડશીટ છે મારી, મોટા ભાગની 90% બધી જ બેડશીટ છે પ્યોર કોટનની જ હું યુઝ કરતી હોઉં છું. અને એ બેડનું બધું ક્લીન કમ્પ્લીટ કરી અને આવી ગઈ છું હોલમાં. કાલે એવું થયું, હમણાંથી છે ને અમારે એવું થાય છે કે લાઇટ ચાલુ હોય ને રાતના અને જો વિન્ડો કે ખુલ્લી રહી ગઈ હોય ને કાંઈ બી, તો તરત જ જીવડા અંદર આવી જતા હોય છે, મચ્છર જેવા જીવડા હોય. અને એ લોકો એ જીવડા છે ને એટલા પહેલાં બાવાઝાડા કરી દેતા હોય છે ને કે કાલે જ હજી વિન્ડો માસી અહીંયા ક્લીન કરી હતી અને આજે ફરી પાછા એમાં એકદમ ઝાડા ને એવું બધું થઈ ગયું છે. એટલે મેં કીધું ચલો હજી આજે છે ને માસી થોડા ઘણા બીજા કામ કરે છે તો હું થોડું ઘણું કરી નાખું. ઘણી વખત હું જોઈ લેતી હોઉં છું. તો જો અહીંયા છે ને આવી રીતના આખા જ એને છે ને કનેક્શન મળવું જોઈએ. તો આ જે હેંગિંગ લાઇટ છે ને ત્યાંથી પડદામાં એ લોકો એટલા પહેલાં કરે છે ને કરોડિયાના જે ઝાડા હોય ને આખું ઘર એ ટાઈપનું. એટલે એને એવરી ડે હમણાંથી થોડું ક્લિનિંગ કરવું પડે છે. એટલે આજે વરસાદ ન હતો ને કાલે, તો મેં એકસાથે બધું જ સરસ ઘણું બધું બહારની સાઈડ સાફ કરી નાખ્યું હતું. અને પડદા બી છે ને એવી રીતે એની અંદર એક ક્રીઝમાં પેલું બ્રશથી છે ને ક્લીન કરવું પડે છે, નહીંતર એમાં એકદમ બ્લેક છે ને ડાઘ થવા માંડે છે. તો જો અહીંયા છે ને આવી રીતના થોડું ઘણું હોલમાં સાફ સફાઈ કરી. ઘણી વખત મને મન થઈ જાય તો હું થોડોક હાથ ચલાવી દેતી હોઉં છું, અઠવાડિયે 10 દિવસે એક વખત. બાકી રૂટીનમાં તો એવરી ડે માસી કરતા જ હોય છે. અને બસ જો હવે ફરી પાછા એક રૂટીનમાં આવવાની કોશિશ કરવા માંડી છું. આવી જ ગઈ છું આમ તો ઓલમોસ્ટ હવે રૂટીનમાં, કેમ કે બધા જ કામો છે એ કમ્પ્લીટ થવા માંડ્યા છે. અને હવેથી પાછા ફરીથી રૂટીન વિડીયોઝ છે એ બધા આવવા માંડશે. તો ચેનલ પર નવા હોય અને હજી સુધી જો વિડીયોને લાઇક શેર ન કર્યો હોય તો જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી જ દેજો. પછી પાછળથી શું છે બધા ભૂલી જતા હોય છે અને ક્યારેક કોઈ આખો વિડીયો પણ નથી જોતા હોતા. એટલે બંને ત્યાં સુધી છે ને આખો વિડીયો જોવાની મતલબ કોશિશ કરજો કે આખો વિડીયો જોઈ શકો. તો જો ફ્રેન્ડ્સ, કાલે એક મેસેજ હતો મને, કેવી રીતે ઘઉં ભરો છો ને બતાવજો. પણ કદાચ આવી રીતની મારી કોઠી છે, જો 200 કિલોની છે આ, અને સ્ટેનલેસ સ્ટીલ છે. આની અંદર છે ને કોથળી રાખી છે, ઊંચું તો નહીં થાય. અને અંદર એક ઘઉં ભરવાની જે કોથળી આવે ને એ રાખી છે. અને એની અંદર બસ બધા ઘઉં ભરેલા છે, પાવડર દઈને ભર્યા જ બધા ઘઉં. જો અહીંયા એક મારે છે નાની ચોખાની કોઠી છે, પાછળ જે છે ને ફેવિકોલનું ડબ્બું રાખ્યું છે એની અંદર મેં બધી વેફર ભરેલી છે. અને બાકી બસ જો અહીંયા નાના મોટા કુંડા છે જે ઉપરથી મેં નીચે લાવી હતું ને એ છે બધા. અને આ મારું જે છે ને સ્ટોર રૂમ છે. આના માટે મને લોકો મેસેજ કરતા ને કે આની અંદર શું છે બતાવજો. પણ જો આ વાળું છે એની અંદર એકદમ ડીપ છે, ઊંડું બહુ છે. આ કે ઉપરની બાજુ ગાદલા ગોદડા વધારાના રાખ્યા છે, વચ્ચેનો થોડોક છૂટો જે કંઈ ઘરમાં હોય ને જૂની વસ્તુ એવી કે જે આમ ક્યાંય સચવાતી ન હોય ને ક્યાંય રાખી છે. અને નીચે ઘઉં ને ચોખા ને એ બધું રાખ્યું છે. એટલે અહીંયા જો સિમ્પલ ડોર કરીએ ને તો આમ થોડુંક સારું ન લાગે. એટલે આ રીતના કાચવાળા ડોર કરાવેલા છે, જો કે જે છે ને એકદમ
આ એન્ટ્રીમાંથી દેખાય આમ સામે જ, એટલે થોડુંક આમ લોંગ લાગે, કાચ હોય ને એટલે એવું છે. બાકી જો પ્રહાન ઉઠ્યો છે, અહીંયા જોવે છે આઈપેડ, હજુ ઉઠ્યો જ છે. તો જો પ્રહાન હજુ ઉઠ્યો જ છે. અને હવે તો હમણાં 2-3 દિવસની પાછી સ્કૂલમાં રજા પડી જ ને, તો હું પણ ઉઠી જ છું, થોડું ઘણું કામ કર્યું છે ઘરનું. અને હવે જો નાવા જાઉં છું. અહીંયા જો મારા મમ્મીએ છે ને મસ્ત ચોરાફળી મોકલી છે. હમણાં હું છે ને બતાવીશ, એનો વિડીયો બનાવીશ પ્રોપર. એક વખત નાહી લો પછી. હા હાલ આપણે પૂજા કરવાની છે, કરી લેવી છે ને પછી નાહીને. હે શું કરવું? શિવજીની પૂજા કરી નાખવી. બોલું શું કલર બાથરૂમમાં? હાલ તો નવડાવી દો. હાલ ચાલો પ્રહારને નવડાવી દઈએ, પછી હું નાહી લઈએ. ચાલો ચાલો ફ્રેન્ડ્સ, જો મેં જે સવારે કીધું હતું ને ચોરાફળી આવી છે, તો જો આમાં છે ચોરાફળી. અને આજે લંચમાં તો હું વેજ ખાવાની છું, કેમ કે કેટલા વર્ષોથી કદાચ મેં ચોરાફળી નથી ખાધી. અને અહીંયા એની સાથે છે એની ચટણી, મેઇન તો છે ને એની ચટણી જ હોય છે. અહીંયા અમારે પોરબંદરમાં બી મળે છે ચોરાફળી, પણ એકદમ થોડી જાડી હોય છે. અને એની ચટણી ખબર નહીં ફુદીનાવાળી હોય છે, તો મને ભાવતી નથી. અને વર્ષોથી આપણને એક ટેસ્ટ બેસી ગયો હોય ને મનમાં, એટલે તો જો મમ્મીએ પ્રોપર મોકલ્યું છે. આ ચટણી છે, અને આ ચટણીમાં છે ને એ લોકો ચોરાફળીનો ભૂકો ને એ બધું નાખતા હોય છે. એટલે મેઇન છે ને એ ચટણી જ છે. ચટણી સાથે જે ખાવાની મજા આવે, વર્ષો પછી કદાચ હું ખાઈશ. બહુ ટાઈમ થઈ ગયો. ક્યારે મેં ખાધી હતી? લગભગ હું મારી પ્રહાનનો બર્થ થયો ને એ ટાઈમે હું જુનાગઢ હતી ને, કદાચ ત્યારે મેં ખાધી હશે. લગભગ 6-1 વર્ષ થઈ ગયા, 6-7 વર્ષ થઈ ગયા ખાધી નથી. મને યાદ નથી ક્યારે ખાધી છે એ. પણ છેલ્લા ઘણા સમયથી છે ને હું વિચારતી હતી ખાવાનું, અને ટ્રાય પણ કરી હતી મંગાવવાની. પણ એ લોકો શું છે, હવે ઓર્ડરથી જ બનાવે, બહુ નથી. પહેલાં તો રેકડી હતી તો ડેઈલી મળતી જ. હવે બહુ રેગ્યુલર નથી બનાવતા, કંઈક ઓર્ડર હોય કે કોઈકનું હોય ને તો જ બનાવે છે. તો મમ્મી ગઈ હતી ને અમારા ગામ સાપુર, જુનાગઢની બાજુમાં છે, વંથલી જુનાગઢની વચમાં આવે, તો ત્યાંથી મોકલાવી છે. અને કાલે બસમાં મોકલાવી, પણ રાતે બહુ લેટ થઈ ગયું હતું, પછી મેં ન ખાધી, મેં જમી લીધું હતું રાતે. આ ચોરાફળી ખાઈને છે ને અમે લોકો મોટા થયા છે. અમે લોકો નાના હતા ને પહેલાં, ત્યારે મારા ગામમાં સૌથી ફેમસ એક આ ચોરાફળી હતી. બાકી છે ને દાબેલી મળતી, બીજું શું મળતું, સેવ કટકા ને સેવ ને રગડો ને એવું બધું મળતું. એ જ ખાતા પહેલાં તો, એ જ મળતું, પાઉં રગડો ને સેવ કટકા. હા, પાઉં રગડો, સેવ કટકા, ચોરાફળી અને પાણીપુરી. ને બાજુમાં 2-3 લારીઓ હતી પહેલાં તો, એ જ નાસ્તામાં આવતું. અને 2 રૂપિયાની દાબેલી મળતી ત્યારે, એ મમ્મી ખાતા 2 રૂપિયાની દાબેલી છે. સો ચાલો જો આ મસ્ત ચટણી બતાવું. તો જો આ છે એની ચટણી. આમાં ઘણા મારા ગામના મારા વિડીયો જોવે છે ને, તો મન થઈ જશે ખાવાનું. ઘણા લોકો હોય ને આપણે ઓળખીતા, આપણા વિડીયો જોતા હોય ગામના બધા. આ ચોરાફળી છે, એકદમ પતલી હોય, આ જરાય જાડી ન હોય, એકદમ સાવ સોફ્ટ અને એકદમ પતલી હોય. તો લંચમાં ન ખવાય, પણ પછી રે ચટણી ખરાબ થઈ જશે એટલે. આ કદાચ છે ને આપણે એક્સપ્લેન ન કરી શકીએ કેટલું સરસ છે, શું છે. કદાચ કોઈને ના પણ ભાવે, એવું બી બને. પણ એક હોય ને કે આપણને એક નાનપણનો જે ટેસ્ટ એડપ્ટ થઈ ગયો હોય, એટલે આપણને એ જ આમ વધારે. અને આ ખાવા માટે જે આપણને ઉત્સાહ હોય ને, કદાચ બીજા લોકો સમજી ના શકે, પણ જે લોકોને આવી રીતના હોય ને કે બચપનની યાદ તાજા થઈ જાય, એ જ સમજી શકે. એટલે આની સાથે કંઈક એવી જ મારી મેમરીઝ છે. આજે મને આ ચોરાફળી જોઈને મારી બધી ફ્રેન્ડ્સ યાદ આવી ગઈ, મારા ગામની, સ્કૂલ ટાઈમની. પ્લસ અમે લોકો જ્યારે એક્ઝામ્સ હતી તો રીડિંગ કરતા, તો અમે લોકો સાથે બધાને એકબીજાના ઘરે વાંચવા જતા, ત્યારે અમે લોકો ચોરાફળી મંગાવતા અને એવી રીતે. હા, અહીં આવી જા, સો ચાલો ફ્રેન્ડ્સ, જો સાંજનો ટાઈમ છે, ઓલમોસ્ટ અત્યારે વાગ્યા છે 7-7:15 જેવો ટાઈમ થયો છે. અને પ્રહાન જો મસ્ત પાછળ સ્પાઈડરમેન ડ્રો કર્યો છે, જો બતાવો તો પ્રહાન. અરે વાહ, જો
અને હામીમ પણ કંઈક ડ્રો કરે છે. હામીમ છે અમારા ફ્રેન્ડનો સન છે અને પ્રહાનનો ફ્રેન્ડ છે, પ્રહાનની સ્કૂલમાં બી છે અને હવે ક્લાસ ચેન્જ થયા જ ને તો પ્રહાનના ક્લાસમાં બી આવ્યો છે. બંને એક ક્લાસમાં આવ્યા છો ને? ભાઈ છો તું એનો એમ ને? પ્રહાન ભાઈ. હામીમ પણ કંઈક ડ્રો કરે છે જો. બંનેને છે ને સરસ કંપની થઈ ગઈ છે એટલે હવે થોડીક શાંતિ કે રજા હોય ને કે કંઈક પણ એટલે દિશાલી અને હામીમ બે ઓપ્શન એવા છે કે કાં ત્યાં અરે વાહ બતાવ તો કાં દિશાલી આવી જતી હોય ને કાં પછી હામીમ આવી જતો હોય. તો જો બહુ મસ્ત પ્રહાને કર્યું છે ડ્રો. જો ગમ્યું? આ છે ને રાખજે દીકુ પેપર્સ. કાકીએ છે ને એક મને બોક્સનો ફોટો મોકલ્યો છે, એની અંદર આ બધા ભેગા કરવાના તારા બનાવેલા. આજની ડેટ લખી નાખામાં હાલે, આજની ડેટ લખી નાખ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ. આ બંનેની ધમાલ મસ્તી છે ને કંઈક ચાલુ જ છે. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.